પંચમહાલના ધોધંબાના સિમલિયા ગામમાં ગેસ સિલિન્ડર કૌભાંડ સામે આવ્યું. જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ આપી માહિતી. એક ભરેલી ટ્રક મળી આવેલી છે, જેની અંદર કુલ 142 ગેસના સિલિન્ડર છે, જે તમામે તમામ ભરેલા છે. આ ગેરરીતે અત્રે અનધિકૃત રીતે સંગ્રહ કરીને ગેરકાયદેસરનું વેચાણ કરતા શંકાના આધારે અમોએ આ ગાડીને જપ્ત કરી મુદ્દામાલ સાથે કુલ 10,21,382નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સાથે સાથે આ ગોડાઉનની અંદર જે ગેસ સિલિન્ડર આવે છે 5 kgના, 14.2 kgના, 19 kgના, જેની ગણતરી કરી અને સ્ટોક પત્રક સાથે મેળવણું કરતા કુલ 457 ગેસ સિલિન્ડરની ઘટ જણાઈ આવેલ છે. આ ઉપરાંતે પણ જે આપણો LPG ઓર્ડર 2020ની જુદી જુદી કંડિકાઓની શરતોની ભંગ કરેલી જુદી જુદી 20થી પણ વધુ પ્રકારની ગેરરીતિઓ મળી આવેલ છે. આ ગેરરીતિઓને ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.